જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ આ અમારી એક સેવાની સંસ્થા છે। આ સંસ્થા અમે 2015માં શરૂઆત કરી હતી 3 મિત્રએ થઈને। આજે આમાં 250 સભ્યો છે અમારી સંસ્થામાં। નિરાધાર પરિવાર હોય અને રાશન કીટ આપીએ છીએ, અને કોઈ એકલા દાદા દાદી રહેતા હોય એને રાશન કીટ આપીએ છીએ, મેડિકલ સહાય આપીએ છીએ। અને 250 સભ્ય છે અમારી સંસ્થામાં, એમાં દર મહિને એક સભ્ય 200 રૂપિયા અર્પણ કરે છે। એ રીતે ચાલે છે। અને કોઈને પછી દાતા કોઈને બર્થડે કેવું કઈ આવતું હોય તો કઈ રીતનું બનવું હોય? ગ્રુપમાં જેનો જન્મદિવસ આવતો હોય, કોઈની મરણ તિથિ આવતી હોય, કદાચ શ્રદ્ધાંજલિ કોઈની હોય કે આપણે શ્રાદ્ધ હોય, પાયસમ હોય, એ નિમિત્તે લોકો આમાં રાશન કીટ આપે છે પરિવારને। અને એને જાતે આવવું હોય તો એ આવી શકે છે। સંસ્થાની વિઝિટ કરવી હોય તો એ લોકો જોવા આવે છે, પછી અહીં એનું સન્માન કરીને અમે એને અર્પણ કરીએ છીએ। તો લાભાર્થીઓને કઈ રીતના વાત, મતલબ વિધવા બહેનો હોય કે માનો કે તમારી સોસાયટીમાં કોઈ એવો કેસ છે વીક પરિસ્થિતિ વાળો, કે એના છોકરા નાના છે, કોઈ કમાવા વાળું નથી, તો એ રીતે અમે એની ચેકિંગ કરવી, એનું પ્રૂફ મગાવી, એ પ્રમાણે નક્કી કરવી કે આને યોગ્ય પાત્ર છે કે નહીં દેવા જેવું, ખોટાઈ આવી શકે। અને આ રીતે નાની એવી સેવા છે અમારી સંસ્થાની। અને સંસ્થામાં એવા 30 થી 35 સભ્ય એવા છે કે દર 3.5 મહિને બ્લડ આપે છે। દર 3.5 મહિને બ્લડ આપે પોતાનું। અને એવા કેટલા જણા છે બ્લડ આપવા? 35-40 જણા છે। 35-40 જણા દર 3 મહિના। એ તો ફિક્સ? હા, ફિક્સ જ છે। ખુદ હું મારી વાત કરું તો મેં આ 3 મહિના થઈ ગયા બરાબર છે, મેં 40 વાર ડોનેટ કર્યું 3 મહિના। અને આ જે ભાઈ છે મનસુખભાઈ કાંસોદરિયા, 114મી વાર એને રક્તદાન કરી ચૂક્યા છે, સંસ્થામાં છે 114 આ જ સંસ્થાની અંદર? અને આપણે સંસ્થાની અંદર 23 પરિવાર દત્તક લીધા છે, એમાંથી 8 પરિવારને દર મહિને આપણે રાશન કીટ આપીએ છીએ, અને બીજા બાકીના પરિવાર છે એને મેડિકલ સહાય આપીએ છીએ। અને 40 દીકરીઓ પિતા વગરની દત્તક લીધી છે આપણે, અને ભણાવવાનો ખર્ચો એમાંથી અત્યારે 15 દીકરીઓ ભણે છે, બાકીની જે દીકરીઓ હોય એ કઈ ઘરે નાનું મોટું કામ કરીને એનું ગુજરાન ચલાવે છે। એ રીતે સંસ્થા આપણે ચલાવીએ। તો આપણે આગળ રક્તદાન કેમ્પ કરવો હોય કોઈ સંસ્થાને કે મતલબ કંપનીને, તો તમે કઈ રીતના મતલબ કે આપણા ગ્રુપમાં મેસેજ નાખ્યું, કોઈ પણ 3 મહિના પૂરા થઈ ગયા હોય તો આપણે ગમે ત્યાં રક્તદાન કરવા જઈએ છીએ અમે। બરોબર છે। અને કોઈ કંપનીને કરવું હોય તો તમે સેટઅપ કરવામાં હેલ્પ હા, તમારી ટીમ ને તમે બધા આવી? આપણે જે કઈ એને જરૂર પડી હોય કે ઈ કે આ મારે રક્તદાન કેમ્પ કરવો છે, તો આપણે કરેલો છે રક્તદાન કેમ્પ, એટલે આપણે એને કહી શકીએ કે આ રીતના કરો તમે, તો ઈઝી થાય છે। એ રીતના તમે આજે જ અમારે હું જ્યાં નોકરી કરું છું રિચાર્જ જેમ્સ ની અંદર, ત્યાં જ તેનો રક્તદાન કેમ્પ હતો, 233 બોટલ થઈ હતી સરસ આજની તારીખમાં। અને આપણે સંસ્થાની નાની એવી ઓફિસ છે, આ બધા સભ્યની મહેનત છે આમાં। તો અત્યારે આમ એવું તો લાગે ખૂબ આગળ વધેલી સંસ્થા, કારણ કે આટલું બધું પ્રસિદ્ધ એવોર્ડ ને બધું મળેલા આટલા ટાઈમમાં અઘરું છે। સારું, મતલબ કામ પ્રશંસનીય છે। બરાબર।